હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ વેલણ માતાજીના દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, રસ્તામાં આવી ગયું મોગલધામ પ્રાંસલી. તો આપણે બાઇક ઉપરથી જ માતાજીના દર્શન કરી લીધા. અને હા, કોમેન્ટમાં જયમાં મોગલ લખવાનું ન ભૂલતા. તો મિત્રો, કોડીનારમાં એન્ટર થતા આવી ગઈ ટ્રાફિક. તો અશ્વિનભાઈએ ટ્રાફિકમાં બોલાવી દીધી બાકાજીથી. ટ્રાફિકમાંથી આવી ગયા આગળ અને ફરી અમે જવા મળ્યા વેલણ તરફ. અને હા મિત્રો, કોડીનારમાં કઈ નદી નીકળે છે જરાક કોમેન્ટમાં જણાવી દેજો. તો ફાઇનલી અમે વેલણવાળા રસ્તે ચડી ગયા. તો થોડાક આગળ જતા જ રસ્તામાં એક ભાઈ બાકડા ઉપર સૂતા હતા. ભાઈને શું થયું એ તો ખબર નથી. नहीं, मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का। मैं नहीं बताऊंगा। પણ જોતા એમ લાગે છે કે ભાઈની તબિયત ખરાબ લાગે. ત્યાંથી થોડાક આગળ જઈને અમે આવી ગયા દુકાને આવીને લઈ લીધો અમે માવો તો લઈ લીધો, પણ અશ્વિનભાઈને શું થયું કઈ ખબર ન પડી. पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला। તો મિત્રો, માવો બની ગયો એટલે મિલનભાઈ અને નવનીતે માવો ખાઈ લીધો. તો માવો ખાઈને અમે પાછા નીકળી ગયા વેલણ જવા માટે. ફાઇનલી મિત્રો, માતાજીના મંદિરે પહોંચી ગયા. હવે થોડુંક જ છેટું છે. બે બાજુ પાણી છે, વચમાં મંદિર છે. અમારા અશ્વિનભાઈ ગાડી હાકે છે. લોકેશન ની તો વાત જ ન થાય. મિલનભાઈ ને પૂગી ગયા. આવું છે કઈક લોકેશન માતાજીના મંદિરનું. મિલનભાઈ ને અમારી પેલા પૂગી ગયા. તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ અને તમને તો કરાવીએ. મિલનભાઈ ને અશ્વિનભાઈ ગાડી પાર્ક કરીને આવે પાર્કિંગમાં મૂકીને. હવે સંપલ બંપલ કાઢીને જઈએ અંદર. અમારા સડો માતાજીનો અહીંયા ઝૂલો છે. મારા પપ્પા ઝૂલો ઝૂલાવે.
હવે હું પણ ઝુલાવી લઉં. તો મિત્રો અહીં તો ટ્રાફિક છે, તો હવે અમે ઓલી બાજુ જઈ અને બેઠા. ચાલો જલ્દી એટલે ને હવે ત્યાં ના શું કરવો તો એને મેં કહ્યું એમ નામ જોવા સંકળાય તો મિત્રો હવે માતાજીના દર્શન કરી લઈએ. તો મિત્રો હવે અમે જાય છે પાટાપીરની ખરીએ. કહેવામાં એવું આવે છે કે અહીંયા દરિયો નજીક જ હતો અને પાણીની તંગી હતી મીઠા પાણીની. તો પાટાપીરે તેનો પગ માર્યો અને અહીં ખાડો પડ્યો અને ખાડામાંથી મીઠું પાણી નીકળ્યું. બાજુમાં જ દરિયો હતો. તો તમને બતાવીએ. આ જે પાણી છે એ મીઠું પાણી છે. ત્યાંથી મીઠું પાણી નીકળે છે, અંદર તો કઈ દેખાતું નથી. લાખો પબ્લિક જમતી હતી ને અહીં પાડાવે ખરી મારી ને ત્યારે છે ને આ બધામાં ખારું પાણી હતું ને પબ્લિક એમ કીધું માતાજી આ પબ્લિક ને પાણી પીવું છે તો આનું શું કરવું પડે. ત્યારે એક પાડો ઉત્પન્ન થયો ને અહીં ખરી મારી તો ત્યાંથી મીઠું પાણીની શેડ છૂટીને પબ્લિક પાણી પીતી. જૂનો ઇતિહાસ આ કેવા માંગે છે અહીંયા. જો દેખાવા ખાતો જો જોઈ લો મિત્રો, બધી ખરી છે અહીંયા. નથી બરોબર દેખાતું આમાં ક્લિયર. બરોબર દેખાતું નથી, બતાવવાનો પ્રયાસ તો કર્યો. એ બહુ ઊંડું છે, પતાળ લગન ની ખરી છે. આ બધી છે ઈ ખારું પાણી છે અને અહીંયા અંદર છે ઈ મીઠું પાણી છે. હાલા ઊંડું છે બહુ. ના એ લાખો પબ્લિકે પાણી પીધેલું છે અહીંથી. હા બોયરું લાગે ઓકે. અશ્વિનબેન થાકી ગયા તો હવે અહીંયા આવીને બેઠી ગયા. અમારે પપ્પા બેઠી ગયા. ચક્કર બહુ આવે છે એટલે ઘડીક વાર ખાઈને દેખાયો છે કારણ કે એને બહુ વાતમાં તડકો લાગી જાય એટલે ચક્કર આવવા માંડી જાય. કોણ ઘટી જાય કોણ ઘટી જાય ભાઈ. ભાઈને કણ ઉતારવા જવું પડે એમ છે. આ ભાઈ વિડીયોમાં આવવા હાટું તને ઘડીએ ઘડીએ આમ આવી જ જઈશ. તો મિત્રો હવે મંદિરેથી આવી ગયા ફ્રેશ થવા માટે. તો ફ્રેશ થઈ અને પાછા જશું આપણે પીર બાપાની દરગાહે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હવે માતાજીના મંદિરેથી દર્શન કરી લીધા અને હવે જઈએ છે પીર બાપાની દરગાહે. તો કન્ટિન્યુ લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. હવે ગાડી લઈ લઈએ પાર્કિંગમાંથી. આવી ગયા માતાજીના મંદિરની બહાર. તો હજી જાવ છો. ચાલો તો હવે સીધા મળીએ દરગાહે. તો સીટ જગી
મિત્રો તો મિત્રો જનાનશા પીરની દરગાહે પૂગી ગયા છે અમે. તો હવે બધી જશું અંદર સલામી કરવા. મિત્રો આપણે અશ્વિનભાઈ છે ને માવા લાવ્યા હતા અશ્વિનભાઈ લુખા છે આપણા માવા લાવ્યા નહીં તો અમારી કઈ કે માવો ખવડાવજો ઈગલ વાળો એ કે જેવો તેવો ચાલશે. ચાલો અંદર જઈએ દરગાહમાં. તો મિત્રો દરિયો અહીંયા 100 મીટર જ નજીક છે અને અહીંયા મીઠા પાણીનો કૂવો છે. આની અંદર પથ્થર તરે કાસા દિલથી નાખીએ એના માટે આની અંદર પથ્થર તરતો રહે છે, ડૂબતો નથી. હવે મીઠો કૂવો છે. આની અંદર એક પથ્થર પર તણતો હતો તે હવે કાઢી લીધો, બહાર કાઢી લીધો છે. હવે ખાલી કૂવાનું પાણી જ છે. આગળ જઈએ, આગળ તમને પથ્થર પર બતાવીએ. તો મિત્રો હવે અહીંયા હાથ પગ ધોઈ લઈએ અને પછી જઈએ આપણે દરગાહની અંદર. તો મિત્રો દરગાહમાં આવી ગયા જનાનશા પીરની. દરગાહમાં ચાલે કેમાં એવું આવે છે કે સાચા દિલથી અહીંયા જો જોઈએ તો અહીંયા સાક્ષાત નાગ દર્શન આપે છે. બે ભોયરા છે પથ્થરની અંદર, બે ભોયરા છે. ખુલ્લું ઇતિહાસમાં એમ કહે છે કે જે આ 7 પીર છે ને તે દરિયાની અંદર બોટ વાળાવે ના પાડી કે જો તમે મુંજાવર હોય ને તમારામાં સત હોય તો આ સિપેર પડી, સિપેર ઉપર બેહી તમે વયા જાવ. ત્યારે જનાનશા પીરે આ સિપેરની અંદર ચાબુક મારી, જો હજી નિશાની છે, લાકડીની ચાબુક મારીને ને સાથે પીર આ સિપેર ઉપર બેહીને સામે કાંઠેથી આ કાંઠે આવેલા છે. આ ઇતિહાસ જનાનશા પીરનો છે. સાતેય ભાઈઓ અહીંયા બેઠા છે. વहाँ 1 કિલોમીટર દૂર તે છોડોમાં છે તેને બેન કરીને માનેલી છે જનાનશા પીરે. આ અહીંનો હિન્દુ મુસ્લિમનો સત્ય ધર્મ છે કે હિન્દુ મુસ્લિમ એક. કોઈ કોઈને છે ને માનતા ઉતારવી હોય તો કોઈથી ક્રોધ ન હાલે. હિન્દુ નહીં નમવું પડે, મુસ્લિમ નહીં નમવું પડે. હવે જાય દરિયે દરગાહે સલામી થઈ ગઈ. મિત્રો અમે હવે ભાગ્યે, હવે મોડું થઈ ગયું, ભૂખે લાગી છે ભાઈ બહુ. તો હવે જઈએ દરિયાથી જાઉં વણાકબારા ફરવા માટે. તો કન્ટિન્યુ ત્યાં સુધી વિડીયોમાં બન્યા કરો. મળીએ દરિયે. તો ફાઇનલી મિત્રો દરિયા પૂકી ગયા અને આવો કંઈક નજારો છે દરિયાનો. અને દરિયો તો અને હાવ ગાંડો દૂર છે, જોઈ શકો છો મોજા કેવા માંગે. દરિયાની તો મોજા કઈ અલગ છે. મિત્રો મોટર પડ્યું છે, આ કૂદી જાય એમાં પાણી ધ્યાન તો ફાઇનલી મિત્રો દરિયાથી નીકળી ગયા અને જાય હવે વણાકબારા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો.
તો ફાઇનલ મિત્રો વણાકબારા આવી ગયા અને હવે બોટમાં બેઠીને જાઉં સામે કાંઠે. ભર્યો હાલો હવે બોટ જાય છે. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Never you calling my name, I'm taking my sweet time. મિત્રો ફાઇનલી બોટમાં આવી ગયા વણાકબારા. ના એ મચ્છીની ફિશિંગ માટે બરફ કટાઈ ચાલે છે. તો ફાઇનલી મિત્રો ચાલીને જાય છે હવે અમે રખડવા માટે. તો ક્યાં જવું કઈ ખબર નથી. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know. તો ફાઇનલી મિત્રો ચાલીને જાય છે હવે. બધાય બાર બંધ છે, બધાય બાર બંધ છે રવિવારને લીધે. તો મિત્રો ફાઇનલી થાકી ગયા હતા એટલે આવી ગયા દુકાને સોડા પીવા. મારા પપ્પા તો પીએ ગયા. You always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ફાઇનલી મિત્રો બોર્ડમાંથી આવી ગયા છે હવે ગાડીએ. હવે ગાડી લઈને જશું ઘરે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધીને બાય.